હેલો ગાઈઝ, ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ચલો મિત્રો, આજે આપણા વિડીયોમાં લઈને આવી રહ્યા છે કે તમે જે પણ આઈ ખેડૂતમાં જે ઓનલાઈન અરજી કરો છો, તો ઓનલાઈન અરજી કર્યા પછી તમારે શું કરવું તે હું આ વિડીયોમાં બતાવીશ. અને તમારે ઓનલાઈન અરજી તમે ઓનલાઈન અરજી કરો છો તે તમારે મંજૂર થઈ છે કે નહીં થઈ તે પણ તમારે કઈ રીતના ચેક કરવું તે હું આ વિડીયોમાં બતાવીશ. તો મિત્રો, આવા દરેક પ્રકારના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે, આ વિડીયોની અપડેટ તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે તમે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરે તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, વિડીયો એકવાર પૂરેપૂરું જોજો મિત્રો, તો તમને ખ્યાલ આવશે કે તમારે કઈ રીતના અરજીનું સ્ટેટસ ચેક કરવું. તો તમારે શું કરવાનું છે કે તમે દરેક કોઈ પણ તમે જે આઈ ખેડૂત પોર્ટલ જે ગુજરાત સરકાર દ્વારા જે બનાવવામાં આવેલું છે, જે આઈ ખેડૂત પોર્ટલ, તેમાં તમે અલગ અલગ પ્રકારની જે પણ યોજનામાં તમે ખાનદાન, બગાયતની યોજના, તે રીતના અલગ અલગ જે પ્રકારની જે યોજનાઓ છે તે તમે યોજનામાં તમે અરજી ઓનલાઈન કરો છો. તો અરજી ઓનલાઈન કર્યા બાદ તમારી અરજી મંજૂર થઈ છે કે નહીં થઈ તે તમારે કઈ રીતના ચેક કરવું તે હું આ વિડીયો બતાવીશ. મિત્રો, આવા દરેક પ્રકારના વિડીયો જાણવા માટે અને દરેક પ્રકારની વિડીયોની અપડેટ તમારા સુધી ઝડપથી મળી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો તમારે શું કરવાનું છે મિત્રો, તમે આઈ ખેડૂત પોર્ટલ પર જે પણ યોજનાઓમાં તમે અરજી ઓનલાઈન કરો છો તે ઘરે બેઠા પણ તમે તમારા મોબાઈલથી અરજીનું સ્ટેટસ તમે ચેક કરી શકો છો. તો તમારે કઈ રીતના સ્ટેટસ ચેક કરવું, તો ચલો આપણા વિડીયોમાં આગળ વધીએ. જો તમારી જોડે સ્માર્ટ મોબાઈલ હોય તો તમારે જવાનું છે પહેલા ગૂગલમાં જવાનું છે. તો ગૂગલમાં ગયા બાદ તમારે શું કરવાનું છે, આઈ ખેડૂત ટાઈપ કરવાનું છે. તો આઈ ખેડૂત ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે. જેવું તમે આઈ ખેડૂત ટાઈપ કરીને સર્ચ કરશો એટલે આ રીતના આખી સાઈડો શો થશે. જે રીતના આ રીતના સાઈડો ગૂગલમાં શો થશે તેમાં ફર્સ્ટ જે સાઈડ બતાવવામાં આવી છે કે આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ. તો જે ફર્સ્ટ જે સાઈડ છે તે ફર્સ્ટ સાઈડ છે ઓફિશિયલી સાઈડ છે. તો ઓફિશિયલ જે ફર્સ્ટ જે સાઈડ બતાવવામાં આવી છે તે સાઈડ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ફર્સ્ટ સાઈડ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના તે આઈ ખેડૂત પોર્ટલ જે બનાવવામાં આવેલું છે તેનું આ હોમ પેજ છે. હોમ પેજ છે તેમાં તમારે શું કરવાનું છે, આ જે નોટિફિકેશન જે બતાવે છે તે નોટિફિકેશન તમારી જે ચોકડી જે નિશાન આવે છે તેના પર તમારે ક્લોઝ કરવાનું છે. ક્લોઝ કર્યા બાદ તમારે સ્ક્રોલ કરીને તમે નીચે આવશો એટલે જે નીચે એક લાઇનિંગ બતાવે છે, નીચે આ લાઇનિંગ બતાવે છે અરજીનું સ્ટેટસ તપાસવા માટે ઓબ્લિક રીપ્રિન્ટ લેવા માટે. તમારે ફરી પ્રિન્ટ જો ખોવાઈ ગયો તો તમે અરજી નંબર પરથી તમે ફરી રીપ્રિન્ટ પણ તમે લઈ શકો છો. તો આ જગ્યા પર તમારે શું કરવાનું છે, જે આ જગ્યા પર અરજીનું સ્ટેટસ તપાસવા ક્લિક કરતો આ જગ્યા પર તમારે જે આ જગ્યા પર આપેલું છે કે અરજીનું સ્ટેટસ તપાસવા માટે ક્લિક કરો તો આ જગ્યા પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતના એક પેજ શો થશે. તેમાં તમારે શું કરવાનું છે, પહેલા તો પૂછશે તમને પસંદગી કરો. તો પહેલું છે કયા પ્રકારની યોજનાનું સ્ટેટસ જોવા માંગો છો. તો આ જગ્યા પર પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. આ જગ્યા પર તમારે અન્ય યોજના પર તમારે ક્લિક કરવાનું છે. અન્ય યોજના ઉપર તમે ક્લિક કરશો એટલે નીચે પૂછે કે તમે તો નીચે આ જગ્યા પર બીજા સ્ટેપમાં પૂછે કે તમે અરજીનું સ્ટેટસ કઈ રીતે જોવા માંગો છો. તો આ જગ્યા પર પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. તો આ જગ્યા પર તમારે બે ઓપ્શન બતાવશે, અરજી ક્રમાંકથી અથવા રસીદ ક્રમાંકથી. આ જગ્યા પર તમારે અરજી ક્રમાંકથી એટલે પહેલું જે બતાવવામાં આવેલું છે, જે પહેલું જે અરજી ક્રમાંકથી તે તમારે સિલેક્ટ કરવાનું છે. જેવું તમે સિલેક્ટ કરશો એટલે આ રીતના નીચે આ રીતના ડિટેલ્સ ભરવાની આવશે. તેમાં તમારે અરજીનો ક્રમાંક એટલે અરજી ક્રમાંક જે પણ તમારું વર્ષ હશે તે વર્ષ તમારે સિલેક્ટ કરી લેવાનું છે, અથવા જે અત્યારની હાલની જે અરજી હશે તેનું વર્ષ તો સિલેક્ટ જ આવશે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, આ જગ્યા પર તમારો અરજી નંબર ટાઈપ કરવાનો છે. બોક્સ છે તમારો અરજી નંબર, તો અરજી નંબર કઈ આવશે, તો આ જગ્યા પર આ રીતના તમારી અરજી આવશે. જે અરજીમાં જે ઉપર જે બતાવવામાં આવ્યું છે આ રીતના કે અરજી પત્ર ક્રમાંક, એમાં જે તમારી જે આ જગ્યા પર જે વાત કરવામાં આવી છે કે જે આ અરજી ક્રમાંકમાં જે 24-25 જે આ વર્ષ છે, તો વર્ષ તો તમે જૂની અરજી હોય તો તમારે આ જગ્યા પરથી સિલેક્ટ કરવાનું રહેશે. બાકી અત્યારે જે હાલમાં જે અરજી જે ઓનલાઈન કરેલી હશે 24-25 વર્ષની, તો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે નહીં, ઓટોમેટિક આવી જશે. આ જગ્યા પર આઈ બી ઓટોમેટિક આવી જશે, એ બી ઓટોમેટિક આવી જશે. આઈ બી ખાલી તમારે જે બોક્સમાં અરજી નંબર ટાઈપ કરવાનો રહેશે. તો તમારી અરજી આ પ્રકારની તમારી અરજી હશે, તેમાં અરજી પત્ર ક્રમાંક તેમાં આ વર્ષ સિલેક્ટ થઈને ઓટોમેટિક આવી જશે. આ જગ્યા પર ખાલી તમારો પાછલો જે તમારો 6 નંબરનો જે તમારો જે અરજી નંબર છે તે અરજી નંબર તમારા જગ્યા પર ટાઈપ કરવાનો છે. તો આ જગ્યા પર તમારો જે અરજી નંબર હોય તે અરજી નંબર આ જગ્યા પર તમારો ટાઈપ કરવાનો છે. અરજી નંબર ટાઈપ કર્યા બાદ તમારે શું કરવાનું છે, નીચે આ કેપ્ચા કોડ આપેલો છે, જે આ કેપ્ચા કોડ, તો આ કેપ્ચા કોડ તમારે નીચેના બોક્સમાં તમારે ટાઈપ કરવાનો છે. નીચેના બોક્સમાં તમારે કેપ્ચા કોડ તમારે ટાઈપ કરવાનો છે. એકવાર તમારે કેપ્ચા કોડ રિફ્રેશ કરી લેવાનો છે. કેપ્ચા કોડ રિફ્રેશ કર્યા બાદ તમારે જે બોક્સ છે તે બોક્સમાં તમારો કેપ્ચા કોડ તમારે ટાઈપ કરવાનો છે. કેપ્ચા કોડ ટાઈપ કર્યા બાદ આ જગ્યા પૂછે કે લાસ્ટ 4 ડિજિટ મોબાઈલ નંબર અથવા આધાર કાર્ડ નંબર. તો લાસ્ટ જે તમારા આધાર કાર્ડના જે 4 આંકડા છે તે ટાઈપ કરવાનું છે, અથવા તમારો મોબાઈલ નંબર અંદર જે તમે જે અંદર જે મોબાઈલ નંબર તમે જે અરજીમાં જે તમે લખ્યો હોય એટલે કે સબમિટ કરાયો હોય તે તમારે તેના 4 અંક લખવાના છે. આ જગ્યા પર તમારે જે આધાર કાર્ડના જે લાસ્ટ જે આંકડા હોય છે તે આંકડા આ જગ્યા પર તમારે ટાઈપ કરવાના છે.
આધાર કાર્ડના 4 આંકડા લાસ્ટના જે હોય છે તે તમારે ટાઈપ કરવાનું છે. ટાઈપ કર્યા બાદ તમારે શું કરવાનું છે, આ જગ્યા પર અરજીનું સ્ટેટસ તપાસો તેના પર તમારે ક્લિક કરવાનું છે. અને આ જગ્યા પર રીપ્રિન્ટ કરવું હોય તો તમારી સાઈડના બટન પર રીપ્રિન્ટ અરજી પર ક્લિક કરશો. તમારી જે પ્રિન્ટ છે જે અરજીની તે ઓપન થશે અને ડાઉનલોડ બી થશે અને પ્રિન્ટ બી નહીં કરશે. આ જગ્યા પર તમારે શું કરવાનું છે, અરજીનું સ્ટેટસ તપાસો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે અરજીનું સ્ટેટસ તપાસો તેના પર તમે ક્લિક કરશો, આ રીતના તમારો અરજી નંબર આવી જશે. આ જગ્યા પર અરજીની તારીખ આવી જશે. આ જગ્યા પર અરજદારનું નામ પણ જેના પણ નામે તમારી જે અરજી છે તે આવી જશે. જિલ્લો તાલુકો બી આવી જશે. ઘટકનું નામ તમારી જે પણ યોજના છે તે રીતના આવી જશે. અને જે પણ આ અરજીનું સ્ટેટસ જે નીચે બતાવે છે કે ધરાવવા પાત્ર છે, આ રીતના જે પેન્ડિંગ આ રીતના જે પણ તમારું સ્ટેટસ છે, આ રીતના તમારે સ્ટેટસ ચેક કરવાનું રહેશે. તો મિત્રો આવા દરેક પ્રકારના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો પહેલા અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. ચલો મિત્રો, મળીશું ફરી બીજા વિડીયોમાં. થેન્ક યુ, આભાર.